મોટા ભાગે મોન્સૂન આવ્યા પછી કે વરસાદમાં વીજળી કડકવાની અને વીજળી પડવાની ઘટના સામે આવે છે। બીજી બાજુ આને લોકો આકાશીય ઘટના કે પ્રાકૃતિક વિપદા માનતા ચૂપચાપ રહી જતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે આકાશમાં વીજળી કેમ કડકે છે અને જમીન સુધી કેવી રીતે પહોંચે છે? શું આપને ખબર છે કે વીજળી થવી અને પડવી તે બંનેમાં અંતર છે? શું છે તેનું વૈજ્ઞાનિક કારણ તે જાણો। વીજળી પડવાની પ્રક્રિયાનું સામાન્ય શબ્દોમાં વર્ણન કરીએ તો આ પ્રક્રિયા પર્વત પરથી તીવ્ર ગતિએ જમીન તરફ આવતા પાણીના ધસમસતા પ્રવાહ જેવી હોય છે। પાણીના પ્રવાહના આગળના ભાગમાંથી પણ અમુક હિસ્સો છૂટો પડીને દૂર ફેંકાય છે। કંઈક આ જ રીતે આકાશમાં વાદળોમાં વીજળી પેદા થાય ત્યારે તેમાં ભયંકર સ્પાર્ક થાય છે। આવા સ્પાર્કને સામાન્ય ભાષામાં વીજળી થઈ કહેવાય છે। વીજળીના એ સ્પાર્ક્સ કુદરતી રીતે વાદળાઓમાંથી નીચેના વાતાવરણ તરફ ફેંકાય છે। વીજળીના ચમકારા નીચેની તરફ ફેંકાય ત્યારે તેના અગ્રભાગમાંથી કેટલાક નાના નાના હિસ્સા તૂટી પડે। જો કે વીજળીના એ બધા નાના હિસ્સા જમીન સુધી નથી પહોંચતા। એકાદ નાનકડો હિસ્સો છૂટો પડી અને છેક ધરતી સુધી આવી જાય છે, જેને વીજળી પડી તેમ કહેવાય। तो जब इस तरीके का बादल फ्लोट कर रहे हैं नेगेटिव चार्ज होकर के लेकर के एंड जमीन का हमारा पॉजिटिव चार्ज होता है, तो वहाँ पे जब चार्ज का इम्बैलेंस होता है वहाँ पे एक स्पार्क होता है। जैसे हमारा घर में जैसे होता है शॉर्ट सर्किट होता है तो बड़ा स्पार्क होता है, दिस इज जस्ट लाइक ए शॉर्ट सर्किट। तो वहाँ के हवा में हमारा नेगेटिव चार्ज का हेवी करंट है एंड जमीन में भी करंट होता है, तो यहाँ पे जब इम्बैलेंस होता है तो वहाँ पे स्पार्क होता है, वो होता है हमारा बिजली लाइटनिंग। હવે એ સમજીએ કે વીજળીનું નિર્માણ કેવા સંજોગોમાં થાય છે। તેના પર વાત કરીએ તો પૃથ્વીથી 15 કિલોમીટરની ઊંચાઈએ બંધાતા વાદળોમાં પાણીના ટીપા અને બરફના કણો બંને હોય છે, જે પવનના કારણે ભેગા થઈને પ્રચંડ ગતિએ ગોળ ગોળ ઘૂમવા લાગે છે। આ દરમિયાન તેમાં કુદરતી રીતે જ વિદ્યુત ચુંબકીય ઘર્ષણ પેદા થાય છે, જેના પરિણામે વીજળીની ઊભી લીટી જેવા ઝબકારા થાય છે। વીજળીનો જે હિસ્સો છૂટો પડીને જમીન તરફ ફંટાય છે અને જમીન સુધી પહોંચવામાં ફક્ત 20 મિલીસેકન્ડનો સમય લાગે છે, જેને જોતા વીજળી પડવાની ગતિ કેટલી ઝડપી હશે તેનો અંદાજ માંડી શકાય છે। ધરતી પર પહોંચ્યા પછી વીજળીને કંડક્ટર એટલે કે વાહકની જરૂર પડે છે। વીજળી જ્યારે લોખંડના થાંભલાની આસપાસથી પસાર થાય છે તો તે થાંભલો વાહક તરીકે કામ કરે છે। એ સમયે કોઈ વ્યક્તિ જો તેના સંપર્કમાં આવે છે તો તેનો જીવ પણ જઈ શકે છે। આકાશમાં ચમકતી અને ગર્જના કરતી વીજળી દેખાવમાં અને સાંભળવામાં જેટલી બિહામણી હોય છે તેટલી જ શક્તિશાળી પણ હોય છે। જાણકારોનું માનીએ તો વીજળીના એક કડાકામાં લગભગ 10 કરોડ વોલ્ટ્સ જેટલી ઉર્જા હોય છે। આટલી પ્રચંડ તાકાતથી વીજળી જ્યાં ત્રાટકે ત્યાં જમીનમાં ઊંડો ખાડો પડી જાય છે અને જો ત્યાં કોઈ માણસ, પશુ, વૃક્ષ હોય તો તે ઘડીના છઠ્ઠા ભાગમાં તેનું નામ નિશાન મટી જાય છે। કરોડો ડિગ્રી વોલ્ટ્સની માનવ શરીર પર કેવી અસર થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। વીજળી પડવાથી જે કડાકો થાય તેના અવાજથી મગજની નસો ફાટી જાય તેવો અવાજ હોય છે। વ્યક્તિ પર વીજળી પડવાથી શરીરના ટિશ્યુને કાયમી નુકસાન થાય છે। વીજળીની અસર નર્વસ સિસ્ટમ પર પડે છે। હાર્ટ એટેક થવાથી મોત થઈ જાય છે। આ ઉપરાંત શારીરિક અપંગતાનો ખતરો રહે છે। આ બીજું કંઈ નહીં પરંતુ કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે। सपोज वो चार्ज है वो एक बड़ा हाइट वाला कोई माध्यम ढूंढता है। सपोज इसके सामने में बड़ा पेड़ आ गया तो इसके सामने में वो पेड़ के ऊपर में वो बिजली प्रसार होकर के ग्राउंड के जाते हैं। हम लोग इनको बताते हैं कि वो बिजली वो पेड़ में गिर गया, तो इट इज़ नॉट गिर गया, इट इज़ जस्ट लाइक वहाँ पे पास करके जमीन के पास हुआ। एंड जमीन के नीचे सपोज हम लोग खड़ा है तो हमारा बॉडी में हमारा पैर से वो जो करंट है इतने हाई वोल्टेज का वो स्टैटिक इलेक्ट्रिसिटी होता है, वो करंट हमारे पास जाता है तो हमारा बॉडी में फिर वो मैंने फिर फ्रैक्शन ऑफ सेकेंड में वो हमारा जो पूरा हमारा नर्वस सिस्टम होकर के हमारा जो हार्ट है जो यहाँ पे वो अरेस्ट कर देता है, कार्डियक अरेस्ट हो जाता है, तो इसमें इमीडिएटली इनका डेथ होता है। આ સમજણને જોતા એ તો સ્પષ્ટ છે કે વીજળી પડવાનો આધાર આકાશમાં થતી પ્રક્રિયા પર છે। જો કે અહીં એ પણ નોંધવું રહ્યું કે જમીનના પ્રકારનો પણ વીજળી પડવા સાથે સીધો સંબંધ છે। જમીન અને ખડકોમાં વિવિધ પ્રકારના રાસાયણિક અને ખનિજ તત્વો હોય છે। જો જમીનમાં મેગ્નેટિક તત્વો વધારે હોય તો વીજળી ત્રાટકવાનું જોખમ સૌથી વધુ રહે છે।